નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા મળ્યા છીએ ટાટ હાયર સેકન્ડરી માટે। આપણે ટૂંક સમયની અંદર નોટિફિકેશન આવી જશે ટાટ હાયર સેકન્ડરીની ને કદાચ 8મા મહિનાની અંદર પરીક્ષાનું પણ આયોજન કરી લેવામાં આવશે। તો એના માટે ખાસ કે આપણે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા એપ્લિકેશનની અંદર ટાટ સેકન્ડરીનો જેવી રીતે કોર્સ આપણે બધાએ લાભ મેળવો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રોને ટાટ હાયર સેકન્ડરીનો પણ લાભ મળે એ માટે આજે આપણે મળ્યા છીએ। અભ્યાસની પદ્ધતિથી લઈને કેવી રીતે માળખું હશે, પરીક્ષા કેવી રીતે લેવાશે, તૈયારી કઈ રીતે કરવી જોઈએ, આ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ। પણ એ પહેલાં ખાસ કે આપણો જે કોર્સ છે એના વિશે થોડીક વાત કરીએ। એ પહેલાં જો તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એક વખત કરી લેજો, કેમ કે એમાં તમને ભરપૂર લાભ મળશે। દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ચૂકતા નહીં। હવે કોર્સની જો ચર્ચા કરીએ તો આ જે ટાટ હાયર સેકન્ડરી છે એના માટે ખાસ મિત્રો કે ટાટ સેકન્ડરીમાં જે આપણે ભૂલ કરી હતી કે ભાઈ અચાનક પરીક્ષાની નોટિફિકેશન આવી ગઈ, હજી તો નોટિફિકેશન આવી ત્યાં પરીક્ષાની તારીખ આવી ગઈ, તારીખ આવ્યા પછી ખબર પડી કે મેન્સ અને પ્રિલિમ વચ્ચે થોડોક જ સમય છે, તો તૈયારી માટે આપણને પૂરતો સમય ન મળ્યો એવો એક અફસોસ હતો। એ જ અફસોસ આપણને ટાટ હાયર સેકન્ડરીમાં ન રહે એટલા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો મિત્રો। અને એના માટે ખાસ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરવા માટે આપણે 3 તારીખથી એટલે કે સોમવારથી સવારે 10:30 વાગ્યે કેટલાક ડેમો લેક્ચર ગોઠવવાના છીએ યુટ્યુબની અંદર ફ્રીમાં। અને હવે બીજી વાત એ કે એપ્લિકેશનની અંદર આ લાઈવ લેક્ચરોનો લાભ મેળવવા માટે આ કોર્સની વાત કરીએ તો ખાસ 7 દિવસ માટે ડેમો લેક્ચર રહેશે જે યુટ્યુબ પર રહેશે, જે બધા જ માટે ફ્રી છે, કોઈ પણ આનો લાભ ઉઠાવી શકે છે। બીજી વસ્તુ કે આ જે ડેમો લેક્ચર ચાલશે એ દરમિયાન જે કંઈ ભણાવવામાં આવે છે એ દરમિયાન તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કયા ફેકલ્ટી કેવી રીતે ભણાવે છે, અહીંયા જે યુવા ઉપનિષદના ફેકલ્ટી છે એનું કામ કેવું છે, બરાબર। તો આ બધી વસ્તુ જાણીને જો તમને એમ થાય કે આ કોર્સ મારે ખરીદવો છે તો ડેમો લેક્ચર દરમિયાન તમે જો આ કોર્સ ખરીદો તો આ 5000નો કોર્સ તમને માત્ર 2500માં મળવાનો છે। અને બીજી એક ચર્ચા, જો એના કરતાં પણ મોટો લાભ લેવાની ઈચ્છા હોય તો આપણા ડેમો લેક્ચર 3 તારીખે શરૂ થવાના છે, પરંતુ એ 3 તારીખ પહેલા જો કોઈ કોર્સ લેશે તો એને આ 2500ના બદલે 2000માં કોર્સ મળવાનો છે। એટલે ખાસ 3 તારીખ પહેલા તમે આને પરચેસ કરો તો 2000માં, જો આ ડેમો લેક્ચર 7 દિવસ જે ચાલવાના છે એ 7 દિવસ દરમિયાન તમે કોર્સ પરચેસ કરશો તો એ તમને 50% ડિસ્કાઉન્ટ એટલે કે 2500 રૂપિયામાં મળશે। અને 7 ડેમો લેક્ચર પૂરા થઈ ગયા બાદ તમને આ કોર્સ 5000 રૂપિયામાં મળવાનો છે, બરાબર। એટલે આનો લાભ ઉઠાવશો। હવે જાણીએ કે તમારે આ કોર્સ ખરીદવો શું કામ જોઈએ। તો પહેલી ચર્ચા કે આની અંદર તમને શિક્ષક અભિયોગિતા, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી અને તાર્કિક અભિયોગિતા વિષયના લાઈવ લેક્ચરો લેવામાં આવશે, બરાબર, દરરોજ। અને બીજી વસ્તુ, જો ભૂગોળ છે, ઇતિહાસ છે, સાહિત્ય છે, બંધારણ છે, આ બધા જે જનરલ નોલેજના વિષયો છે એનો રેકોર્ડેડ કોર્સ તમને ફ્રીમાં આપવામાં આવશે। જો તમે આ લાઈવ લેક્ચરનો જે કોર્સ ખરીદો છો તો તમને સામાન્ય વિજ્ઞાન, સામાન્ય નોલેજ એટલે કે જનરલ નોલેજનો જે કોર્સ છે એ તમને ફ્રીમાં આપવામાં આવશે એપ્લિકેશનમાં, પણ એ રેકોર્ડેડ હશે। આ બધા વિષયો તમને લાઈવ ભણાવવામાં આવશે। કયા કયા? શિક્ષક અભિયોગિતા, ગુજરાતી, અંગ્રેજી અને તાર્કિક અભિયોગિતા મતલબ રીઝનિંગ, બરાબર। અને બીજી વસ્તુ, મેન્સ પેપર 1ની ગુજરાતી ભાષા સજ્જતાનો વિષય પણ સંપૂર્ણ તૈયારી, મતલબ જે નિબંધ છે, ચર્ચાપત્ર છે, પત્ર છે, સંક્ષિપ્તકરણ છે, વ્યાકરણના કેટલાક ટોપિકો છે, આ બધી જ વસ્તુઓ તમને લાઈવ લેક્ચરની અંદર ભણાવવામાં આવશે। મેન્સની તૈયારી પણ કરાવવામાં આવશે અને શિક્ષણને લગતા વર્તમાન પ્રવાહોનો પણ સમાવેશ મતલબ કરંટ અફેર પણ ભણાવવામાં આવશે। અને ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ તમને આ બધું ભણાવવાની છે, તમે 7 દિવસમાં જોઈ લેશો, બરાબર। અને મોક ટેસ્ટ દ્વારા સ્વમૂલ્યાંકનની પણ તક છે। તમે જોઈ શકો છો અહીંયા આપણને 10 મોક ટેસ્ટ આપેલી છે। 10 મોક ટેસ્ટમાં જોવા જઈએ તો 5 મોક ટેસ્ટ કઈ છે? પ્રિલિમ વિભાગ 1ની, પ્રિલિમ પરીક્ષાના વિભાગ 1ની 5 મોક ટેસ્ટ લેવામાં આવશે અને બીજી જે 5 મોક ટેસ્ટ છે એ મેન્સના પેપર 1ની મતલબ ગુજરાતીની મોક ટેસ્ટ લેવામાં આવશે, બરાબર। તો આ બંને 10 મોક ટેસ્ટ પણ તમને આ કોર્સમાં મળવાની છે। અને લેક્ચરની પીડીએફ છે એ એપ્લિકેશન ઉપર તમને ફ્રીમાં મળી જશે। એટલે જેવો લેક્ચર પૂરો થાય એટલે જે કાંઈ ભણાવેલું છે, બરાબર, લખેલું હોય, ભણાવેલું હોય, કાંઈ પણ એ તમને પીડીએફ સ્વરૂપે એપ્લિકેશનની અંદર જ મળી જશે, બરાબર। અને લાઈવ ચેટબોક્સ મતલબ તમે વાતચીત પણ કરી શકશો, ફેકલ્ટીને તમારા પ્રશ્નો પણ રજૂ કરી શકશો, તમારી સમસ્યાનો હલ એની અંદર જ આવી જશે લાઈવ લેક્ચરોની અંદર। તો આ વાત થઈ ગઈ ટાટ હાયર સેકન્ડરીના ફૂલ્લી કોર્સની। બધો તમામ કોર્સ આની અંદર આવી ગયો, જે તમને માત્ર અત્યારે જો ખરીદી કરો તો 2000માં
ડેમો લેક્ચર દરમિયાન ખરીદી કરો તો 2500માં અને ડેમો લેક્ચર બાદ ખરીદી કરો તો 5000માં મળવાનો છે, જેની અંદર મોક ટેસ્ટ આવી જશે, લાઈવ લેક્ચરો આવી જશે, રેકોર્ડેડ કોર્સ પણ આવી જશે, કરંટ અફેર પણ આવી જશે, બરાબર, ગુજરાતીનું મેન્સનું પેપરની તૈયારી પણ આવી જશે, આ બધું જ આની અંદર આવી જશે. અને બીજી વસ્તુ, ઘણા મિત્રોને એમ થતું હશે કે અમે આ બધું ટાટ સેકન્ડરીની જ્યારે તૈયારી કરતા હતા ત્યારે અમે આ બધું કરી લીધેલું છે, શિક્ષક અભિયોગિતામાં ભણી લીધેલું છે, બરાબર, ગુજરાતી ભણી લીધેલું છે. તો જે મિત્રોને ટાટ સેકન્ડરીની અંદર તૈયારી થઈ ગઈ છે, મતલબ પાર્ટ 1 ની તૈયારી થઈ ગઈ છે પ્રિલિમ્સની, એ લોકોને એમ થાય છે કે ચાલો મેન્સમાં અમે કાંઈ કર્યું નથી, મેન્સમાં અમને કરવાની ઈચ્છા છે, તો એના માટે શું કરી શકાય? તો એના માટે એક બીજો બેનિફિટ છે કે જે લોકો માત્ર મેન્સના પેપર 1 એટલે કે ગુજરાતીના પેપરની, જો અંગ્રેજી માધ્યમ વાળાને પહેલું પેપર અંગ્રેજીમાં આવશે, હિન્દી માધ્યમ વાળાને હિન્દીનું આવશે અને ગુજરાતી માધ્યમ વાળાને ગુજરાતીનું પહેલું પેપર 100 ગુણનું આવશે. આ ટાટ સેકન્ડરીમાં જેવી રીતે હતું એવી રીતે. તો એ લોકોને જેને માત્ર ગુજરાતીની ભાષા સજ્જતા એટલે કે પેપર 1 ની તૈયારી કરવી છે મેન્સના, એના માટે ખાસ ઓફર છે કે 4 તારીખે એનો પણ ડેમો લેક્ચર છે અને એ ડેમો લેક્ચર દરમિયાન જો તમે આ કોર્સ ખરીદો તો તમને માત્ર મળશે 700 રૂપિયામાં, પરંતુ આ 4 તારીખ પહેલા જો તમે આ કોર્સ ખરીદવા માંગતા હોય તો તમને મળશે 500 રૂપિયામાં, એટલે કે 200 રૂપિયાનો બેનિફિટ, બરાબર. અને જો એ ડેમો લેક્ચર પછીથી તમે ખરીદવા ઈચ્છા ધરાવશો તો તમને મળશે 1400 રૂપિયામાં. એટલે પહેલાની જેમ જ ડેમો લેક્ચર પહેલા ખરીદો તો 500, ડેમો લેક્ચર દરમિયાન, આમાં તો એક જ દિવસ છે એટલે તે દિવસે મતલબ 4 તારીખે ખરીદો તો તમને 700માં મળશે અને 4 તારીખ પછી ખરીદશો તો તમને 1400માં મળશે, બરાબર. એની અંદર શું કરવામાં આવશે એની વાત કરીએ. જો આ કોર્સ તમે 500 રૂપિયામાં, 700 રૂપિયામાં, 1400 રૂપિયામાં ખરીદશો તો તમને એની અંદર શું શું મળશે? 5 મોક ટેસ્ટ આપવામાં આવશે મેન્સની, બરાબર. બીજી વસ્તુ, ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા આપણે શિક્ષણ આપીએ છીએ. મેન્સ પેપર 1 ની ગુજરાતી ભાષા સજ્જતા વિશેની સંપૂર્ણ તૈયારી લાઈવ લેક્ચર દ્વારા કરવામાં આવશે. ગુજરાતી વ્યાકરણનો રેકોર્ડેડ કોર્સ તમને આની અંદર મળી જશે. જો નિબંધ વાળું, ચર્ચાપત્ર છે, પત્ર લેખન છે, સંક્ષિપ્તકરણ છે, એ બધું લાઈવ લેક્ચરોમાં ભણાવશે. પરંતુ વ્યાકરણની તૈયારી માટે તમને યુવા ઉપનિષદનો ગુજરાતી વ્યાકરણનો જે રેકોર્ડેડ કોર્સ છે એ ફ્રીમાં આપવામાં આવશે, બરાબર. અને પ્લસ આનામાં પણ પેલી PDF સ્વરૂપે તમને બધું જ આપી દેવામાં આવશે, બરાબર. લાઈવ લેક્ચરમાં તમે ચેટ કરી શકો છો. આ બધી જ માહિતી તમને મળી ગઈ. એટલે જે લોકોને આખો કોર્સ ખરીદવો છે એના માટે પણ અહીંયા ઓફર ચાલે છે અને જે લોકોને માત્ર મેન્સની પાર્ટ 1 ની તૈયારી મતલબ ગુજરાતીના પેપરની તૈયારી કરવી છે એના માટે પણ એક મોટો બધો લાભ છે, બરાબર. હવે આપણે જોઈએ કે આપણે ટાટ હાયર સેકન્ડરી આપવા માંગીએ છીએ મિત્રો, તો હાયર સેકન્ડરીની પરીક્ષા આપવા માટે આપણી પાસે કઈ લાયકાત હોવી જોઈએ? તો જો આ ટાટ હાયર સેકન્ડરી છે જે 11-12 ના શિક્ષકો બનવા જઈ રહ્યા છે એના માટે અનુસ્નાતક અને પ્લસ B.Ed ની ડિગ્રી હોવી જરૂરી છે. એના કરતા વધારે હોય તો ચાલશે, મતલબ કે M.Com કરેલું છે તો પરીક્ષા આપી શકશો, MSc કરેલું છે તો આપી શકશો અને MA કરેલું છે મતલબ કે કોઈ પણ ફિલ્ડની અંદર તમે માસ્ટર ડિગ્રી અનુસ્નાતક કરેલું છે અને પ્લસ તમે B.Ed કરેલું છે તો તમે ટાટ હાયર સેકન્ડરી માટે એલિજિબલ છો. જો માસ્ટર ડિગ્રી વગર તમે આપી શકશો નહીં. એટલે જે લોકો પાસે માસ્ટર ડિગ્રી છે કોઈ પણ ફિલ્ડની પ્લસ તમારી પાસે B.Ed છે તો તમે આપી શકો. હા, માસ્ટર ડિગ્રી છે પ્લસ B.Ed છે, M.Ed છે તોય ચાલે, પણ મિનિમમ આટલી વસ્તુ હોવી જોઈએ, માસ્ટર ડિગ્રી પ્લસ B.Ed, બરાબર. ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે પ્રાથમિક પરીક્ષા આમાં પણ પ્રિલિમ્સ અને મેન્સ હશે. આ આપણે ઠરાવ જ્યારે ટાટ સેકન્ડરીનો આવ્યો ત્યારે જ એમાં જે ઉચ્ચતર માધ્યમિકની વાત મતલબ ટાટ હાયર સેકન્ડરીની વાત પણ એમાં કરી દીધેલી છે. એ ફરી વખત તમને સમજાવી દઉં કે ભાઈ કઈ રીતે પરીક્ષા હશે. તો દ્વિસ્તરીય પદ્ધતિ હશે જેમાં પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે અને જે મુખ્ય પરીક્ષા જેને આપણે મેન્સ બોલીએ છીએ મેન્સ પણ લેવામાં આવશે. હવે જે પ્રિલિમ એક્ઝામ છે, પ્રાથમિક પરીક્ષા છે, એ કઈ રીતે હશે? તો આ કસોટીમાં 2 વિભાગમાં રહેશે. 2 વિભાગ કે છે, 2 પ્રશ્નપત્ર નહીં, બરાબર. 2 વિભાગ અને બંને વિભાગ 100 ગુણના રહેશે. વિભાગ 1 100 ગુણનો, વિભાગ 2 100 ગુણનો, બરાબર. બંને વિભાગનું 180 મિનિટનું સળંગ પ્રશ્નપત્ર હશે. એટલે કે 200 જે પ્રશ્નો છે 200 પ્રશ્નો એ 200 એ 200 સળંગ એક જ પ્રશ્નપત્રમાં અને 180 મિનિટ મતલબ કે 3 કલાકનું કન્ટિન્યુ એક જ પેપર રહેશે. જેવી રીતે ટાટ સેકન્ડરીમાં હતું એવી રીતે.
પણ એમાં વિભાગ 1 અને વિભાગ 2 ના પ્રશ્નો ભેગા, મતલબ 100 પ્રશ્નો સુધી વિભાગ 1 ગણવાનો, 101 થી પછી વિભાગ 2 ગણવાનો. એમાં જે વિભાગ 1 છે એ બધા માટે કોમન છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ હમણાં. અને વિભાગ 2 જે છે એ તમારી વિષય વસ્તુ, મતલબ જે વિષયમાં જેણે ફોર્મ ભર્યું છે એના માટે. પણ અહીંયા તમને ખબર છે કે 11-12 ના શિક્ષકો થવા જઈ રહ્યા છે, એટલે માસ્ટર ડિગ્રીમાં તમારે જે વિષય હોય, એમએસસી છે તો એમએસસી ની અંદર માની લો કે કેમિસ્ટ્રી છે, તો તમારું જે 100 ગુણનું પેપર છે વિભાગ 2 એ કેવું હશે? કેમિસ્ટ્રીનું હશે, રસાયણ વિજ્ઞાનનું હશે, બાયોલોજી વાળાનું બાયોલોજી, સામાજિક વિજ્ઞાન વાળાનું સામાજિક, મનોવિજ્ઞાન વાળાનું મનોવિજ્ઞાન. મતલબ શું થઈ ગયું કે 11-12 માં જે વિષયો આવે છે એ માસ્ટર ડિગ્રીમાં તમારે કયો વિષય છે એના આધાર પેપર આપવાનું રહેશે. એટલે 2 વિભાગ, એક વિભાગ બધા માટે કોમન, એની હમણાં આપણે ચર્ચા કરીએ. બીજો વિભાગ વિષય વસ્તુ માટે. બરાબર. આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની, મતલબ પ્રિલિમ પરીક્ષા છે એ ઓબ્જેક્ટિવ છે, OMR સિસ્ટમ મુજબ છે, 4 વિકલ્પ વાળી પરીક્ષા. બરાબર. એની અંદર કોઈ લેખિત પરીક્ષા નથી, મતલબ લખાણ વર્ણનાત્મક નહીં કરવું પડે. ઓબ્જેક્ટિવ પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા. અને કેટલા ગુણની? 200 ગુણની. બરાબર. દરેક પ્રશ્નનો 1 ગુણ, 100 માર્કના 2 વિભાગ થયા એટલે 200 પ્રશ્નો થયા તો 200 ગુણ થયા. અને બીજી વસ્તુ, આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્કિંગ છે. મતલબ ખોટો જવાબ પડે તો 0.25 નેગેટિવ ગણવાના છે. અને આપણને ખબર છે ટાટ સેકન્ડરીમાં જેવી રીતે ઈ વિકલ્પ આપવામાં આવ્યો હતો એવી રીતે આની અંદર પણ ઈ વિકલ્પ આપવામાં આવશે. મતલબ કે તમને ખબર નથી કે આમાં કયો જવાબ આવે છે તો તમે ઈ વિકલ્પ ટીક કરીને નેગેટિવ માર્કથી બચી શકો છો. બરાબર. તો આ રીતે આપણે જે ટાટ સેકન્ડરીમાં તો એવી જ રીતે છે, 2 વિભાગ, 200 પ્રશ્ન, 200 ગુણ, નેગેટિવ માર્કિંગ 0.25. બરાબર. 3 કલાકનું પેપર, સળંગ એક જ પેપર હશે, 2 પેપર નહીં હોય. ચાલો આગળ વાત કરીએ. અભ્યાસક્રમ કેવી રીતે પ્રિલિમનો? તો વિભાગ 1 જે છે, જે બધા માટે કોમન છે, એમાં સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો, 100 ગુણ. જેની અંદર કયા કયા વિષય હશે? સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે શિક્ષણને લગતું કરંટ અફેર, આ 20 પ્રશ્નો હશે અને 20 ગુણ હશે. બરાબર. જેમાં તમને પેટા પોઈન્ટ પણ આપી દીધેલા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ખેલકૂદ, રમતો, બંધારણની મૂળભૂત ફરજો વગેરે વગેરે બધું જ. શિક્ષક અભિયોગ્યતા, શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો છે અને 35 માર્ક છે. એની અંદર પણ 3 ભાગ છે. એક આવશે શિક્ષણની ફિલોસોફી, જેના 10 પ્રશ્નો, 10 ગુણ. બીજું શું આવશે? શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેના 15 પ્રશ્નો, 15 ગુણ. અને ત્રીજું આવશે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, જેના 10 પ્રશ્નો, 10 ગુણ. બરાબર. તો આ રીતે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે, શિક્ષક અભિયોગિતા જેને બોલીએ છીએ, 3 પાર્ટમાં છે. એક શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. 10, 15, 10 એટલે 35 માર્ક એ થઈ ગયા. બરાબર. એની અંદર પણ પેટા પોઈન્ટ આપ્યા છે અને આપણા જે લાઈવ લેક્ચરો છે એની અંદર આ બધા જ પોઈન્ટ આવરી લીધેલા છે અને વિગતવાર લાઈવ લેક્ચરોની અંદર તમને ભણાવવામાં આવશે મિત્રો. ચાલો ત્યારબાદ વાત કરીએ તાર્કિક અભિયોગિતા, રીઝનિંગના કેટલા પ્રશ્નો? 15. કેટલા ગુણ? 15. બરાબર. એટલે ફરી વખત કહી દઉં, જીકે અને કરંટ અફેર એ આપણે જોઈ લીધું. જીકે અને કરંટ અફેરના 20 પ્રશ્નો, 20 ગુણ. શિક્ષક અભિયોગિતાના 35 પ્રશ્નો, 35 ગુણ. એમાં 3 પાર્ટ પાડ્યા. પછી જે રીઝનિંગ છે એના 15 ગુણ, 15 પ્રશ્નો. રેડી. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ, જેમાં લેખન, વાંચન, કથન, શ્રવણ બધું જ આવી જશે. એના 15 પ્રશ્નો, 15 ગુણ. એવી જ રીતે અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 સુધીનું 15 પ્રશ્નો, 15 ગુણ. આમ કુલ મળીને જે વિભાગ 1 છે, 100 ગુણનો વિભાગ, એ તમારો વિભાગ કમ્પ્લીટ થઈ ગયો. અને આ આખા જ પહેલા વિભાગની તૈયારી આપણે આપણી એપ્લિકેશનની અંદર કરાવવાના છીએ મિત્રો. સચોટ અને સાચી અને સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં બધી જ વસ્તુ આની અંદર કરાવવાની છે આપણા કોર્સની અંદર. તો એનો લાભ ઉઠાવવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. વિભાગ 2 જે છે એ કઈ રીતે? ખાસ વિષય કસોટી, મતલબ જેને જે વિષય લાગુ પડતો એને. માસ્ટર ડિગ્રીમાં અનુસ્નાતકની અંદર તમારે જે મુખ્ય વિષય હોય એ વિષયનો તમારો વિભાગ 2 રહેશે. જીવ વિજ્ઞાન હોય તો જીવ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર હોય તો સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન હોય તો મનોવિજ્ઞાન, અંગ્રેજી હોય તો અંગ્રેજી, ગુજરાતી હોય તો ગુજરાતી, બાયોલોજી હોય તો બાયોલોજી, ગણિત હોય તો ગણિત, જે હોય તે. બરાબર. તો જે તમારી માસ્ટર ડિગ્રીમાં જે વિષય હશે એ વિષય આધારિત તમારું 100 ગુણનું પેપર, મતલબ પ્રિલિમની અંદર બીજો વિભાગ કહીએ છીએ. એની અંદર વિષય વસ્તુના 80 પ્રશ્નો, 80 ગુણ. અને બીજો આવશે વિષય વસ્તુ આધારિત પદ્ધતિશાસ્ત્ર, મતલબ મેથડ બોલીએ જેને. બરાબર. પાઠ આયોજન છે, માઇક્રો ટીચિંગ છે, વગેરે વગેરે બાબતો. કોઈ કૌશલ્ય છે, ઉદાહરણ કૌશલ્ય, કાપા કાર્ય કૌશલ્ય, કયું કૌશલ્ય ક્યારે વાપરશો, અભિગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ. આ બધાના કેટલા પ્રશ્નો હશે? 20 પ્રશ્નો, પણ તમારા વિષયને અનુરૂપ. બરાબર. તો આ બધું જ થઈને તમારા 80 + 20 એટલે 100 ગુણનો તમારો વિભાગ 2 થઈ ગયો.
આ રીતે પ્રિલિમ પરીક્ષા 200 ગુણની રહેશે, જેમાં 100 ગુણ બધા માટે સરખા છે અને બાકીના 100 ગુણ છે એ તમારા વિષય વસ્તુને અનુરૂપ છે. બરાબર, આ વાત થઈ ગઈ પ્રિલિમની. અને પ્રિલિમની સંપૂર્ણ તૈયારી આપણે આપણા એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચરો દ્વારા કરાવવાના છીએ. બરાબર, ત્યારબાદ વાત કરીએ મુખ્ય પરીક્ષા મેન્સની એક્ઝામ. પ્રિલિમની અંદર કટ ઓફની અંદર તમે આવો, જેમ કે ટાટ સેકન્ડરીની અંદર એવું થયું કે 200 માર્કની અંદરથી જેણે પણ 70 ઉપર માર્ક મેળવા એ બધા જ મેન્સની એક્ઝામ આપી શકવાના છે. બરાબર, તો એવી જ રીતે આ ટાટ હાયર સેકન્ડરીમાં પણ 200 માર્કનું જે પેપર છે એના આધારે એ લોકો કટ ઓફ બહાર પાડશે. એ કટ ઓફ જેટલા અથવા એના કરતાં વધારે માર્ક તમારે હોય તો તમે મુખ્ય પરીક્ષા એટલે મેન્સની પરીક્ષા આપી શકશો. હવે મેન્સની પરીક્ષા માટે શું કરવાનું છે? તો પહેલા તો આ કસોટીમાં 2 પ્રશ્નપત્ર મતલબ 2 પેપર હશે. એક પેપર પહેલા પૂરું થશે, પછી થોડોક સમય મળશે અને પછી બીજું પેપર હશે. બરાબર, તો આ જે 2 પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્નપત્ર 1 માં શું હોય? જેને ગુજરાતી માધ્યમ છે એને ગુજરાતીનું પેપર હશે, હિન્દી માધ્યમ વાળાને હિન્દીનું પેપર હશે, અંગ્રેજી માધ્યમ વાળાને અંગ્રેજીનું પેપર હશે. જે મીડિયમમાં તમે એક્ઝામ આપો છો એ મીડિયમનું પહેલું 100 ગુણનું પેપર હશે. બીજી વસ્તુ, આ સજ્જતાના 100 ગુણ રહેશે. બરાબર, અને પ્રશ્નપત્ર 2 છે એમાં તમારી વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ જે હમણાં વાત કરીએ, પણ આમાં બધું લખવાનું છે, આમાં વિકલ્પો નથી, આમાં OMR નથી. બરાબર, એના પણ 100 ગુણ રહેશે. મતલબ 2 પ્રશ્નપત્ર, એક પ્રશ્નપત્રના 100 ગુણ, જેમાં એક પ્રશ્નપત્ર એવું છે બધા માટે કોમન છે. ગુજરાતી મીડિયમ વાળાને બધાને ગુજરાતીનું પેપર આપવાનું, હિન્દી મીડિયમ વાળાને બધાને હિન્દીનું પેપર અને અંગ્રેજી માધ્યમ વાળાને બધાને અંગ્રેજીનું. બીજું જે પેપર છે એ તમારી વિષય વસ્તુ આધારિત છે. બરાબર, હવે એમાં કઈ રીતે છે? તો આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11-12 નો રહેશે, પરંતુ કઠિનતા મૂલ્ય અનુસ્નાતક સુધીનું, મતલબ લેવલ થોડુંક હાઈ હશે. બાકી અભ્યાસક્રમ કયો હશે મિત્રો? પાઠ્યપુસ્તક 11-12 ના પાઠ્યપુસ્તકનો. બરાબર, ચાલો ત્યારબાદ પ્રશ્નપત્ર 1 માટે 100 ગુણ માટે તમને કેટલો સમય મળશે? 150 મિનિટ, મતલબ 2.5 કલાક. ત્યારબાદ પ્રશ્નપત્ર 2 માટે પણ 100 ગુણ છે, પણ એ 100 ગુણ માટે કેટલો સમય મળશે? 180 મિનિટ, મતલબ 3 કલાક. પહેલું પેપર 2.5 કલાકનું, બીજું પેપર 3 કલાકનું, વચ્ચે થોડો સમય મળશે તમને. બરાબર, અને આ પ્રશ્નો છે એ લેખિત વર્ણનાત્મક પ્રશ્નો છે. બરાબર, એની અંદર ક્યાંય વિકલ્પો આપવામાં આવશે નહીં. વિકલ્પો નથી એટલે નેગેટિવ માર્કિંગ પણ નહીં હોય. 4 માર્કનો પ્રશ્ન છે, અધૂરો લખ્યો હોય તો 2 માર્ક, પૂરેપૂરો લખ્યો હોય તો 4 માર્ક. આમાં નેગેટિવ માર્કિંગ ક્યાં આવે નહીં. બરાબર, આ તમારી મેન્સની પરીક્ષાની વાત થઈ. ફરી વખત કહી દઉં, 2 પ્રશ્નપત્ર છે. એક પ્રશ્નપત્ર એ જે તમારું માધ્યમ છે ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતીનું પેપર, જેની આપણે મેન્સની તૈયારી અહીંયા કરાવીએ છીએ એ માત્ર ગુજરાતીની કરાવવાના. હિન્દી અને અંગ્રેજીની તૈયારી આપણે યુવા ઉપનિષદની અંદર કરાવવાના નથી. તો જે મિત્રો ગુજરાતી માધ્યમમાં આવે છે એ બધા જ મિત્રોને આપણે ગુજરાતીના મેન્સના પેપરની તૈયારી કરાવવાના છીએ 100 ગુણની. બરાબર, અને બીજું જે 100 ગુણનું પ્રશ્નપત્ર છે એ કયું હશે? તમારી વિષય વસ્તુ આધારિત. મેં તમને હમણાં વાત કરી એમ માસ્ટર ડિગ્રીમાં તમારો જે વિષય હોય એ આધાર પેપર હશે, પણ લખવા વાળું. બરાબર, ચાલો એમાં પણ કેવા પ્રશ્નો હશે એની વાત કરીએ. તો જે ગુજરાતી માધ્યમમાં બિલોંગ કરે છે એ મિત્રોને આ 100 ગુણનું પેપર કેવું હશે? તો એક નિબંધ હશે. બરાબર, 250 થી 300 શબ્દનો નિબંધ, વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમય આધારિત. બરાબર, જેની અંદર કોઈ પણ 2 માંથી એક જ લખવાનો છે. 2 માંથી એક જ નિબંધ લખવાનો છે અને નિબંધના કેટલા માર્ક છે? 20 માર્ક છે. ચાલો 20 માર્ક આના થઈ ગયા. બરાબર, સંક્ષિપ્તકરણ જે છે 1/3 પાર્ટમાં ભાગ કરવાનો હોય તે, તો એ 2 આપેલા હશે, એ 2 ફરજિયાત છે. અને એકના કેટલા ગુણ? 10 ગુણ. એટલે 2 લખો તો કેટલા ગુણ મળશે? એના 20 ગુણ મળશે. ત્યારબાદ છે પત્રલેખન, આશરે 100 શબ્દનો. એમાં અભિનંદન હોય, શુભેચ્છા પાઠવતો હોય, વિનંતી કરતો હોય, ફરિયાદ કરતો હોય. 2 પત્ર હશે ને 2 કેવા છે? ફરજિયાત. બરાબર, અને એકના કેટલા ગુણ છે? 20. એટલે તમને 2 પત્રના કેટલા મળશે? 20. ત્યારબાદ ચર્ચા પત્ર છે. બરાબર, એમાં પણ 200 શબ્દનો. વર્તમાન પત્ર, પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમયની સમસ્યાઓ આધારિત કાંઈ પણ હોઈ શકે. એમાં પણ 2 તમને આપેલા હશે ને 2 કેવા છે? ફરજિયાત. અને એકના કેટલા? 10 ગુણ, તો એના પણ કેટલા ગુણ થઈ ગયા? 20 ગુણ. મતલબ નિબંધ જ એવો છે જેમાં તમને અથવાનો સવાલ મળશે કે ભાઈ કોઈ પણ 2 નિબંધ આપેલા છે એમાંથી ગમે તે એક લખો, તમને મજા આવે એ. અને એક નિબંધના કેટલા માર્ક? 20 માર્ક. પણ આ બધા કેવા છે? 2 આપેલા છે, બંને ફરજિયાત. 20 20 20 20 40 80 માર્ક એ થઈ ગયા. અને બાકી જે વધે છે એ વ્યાકરણના 20 ગુણ છે. આ રીતે 100 ગુણનું તમારું ગુજરાતીનું પેપર થશે. બરાબર, આ ઉપરની જેટલી પણ વસ્તુ છે, ચર્ચાપત્ર છે, પત્રલેખન છે, નિબંધ છે, આ બધી જ વસ્તુની તૈયારી તમને એપ્લિકેશનની અંદર કરાવવામાં આવશે. બરાબર, અને એની પ્રેક્ટિસ માટે તમારી મોક ટેસ્ટ પણ લેવામાં આવશે, મેન્સમાં જેવી રીતે લેવામાં આવે એવી રીતે.
અને આ વ્યાકરણ છે એનો તમને રેકોર્ડેડ કોર્સ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન ઉપર મળી જશે. બરાબર. ચાલો, તો આ સ્પેશિયલ તમારા એક જ પેપરની તૈયારી કરવી હોય તો મેં કીધું એમ 4 તારીખે આનો ડેમો લેક્ચર છે. એ પહેલા તો કોર્સ લઈ લે તો 500 રૂપિયામાં, 4 તારીખે લે તો 700 રૂપિયામાં, 4 તારીખ પછી લે તો એના માટે 1400 રૂપિયામાં. બરાબર. ચાલો, ત્યારબાદ આપણે ચર્ચા કરીએ જે વિષય વસ્તુનું પેપર છે એની અંદર કેવા પ્રશ્નો હશે. તો મુદ્દાસર પ્રશ્નો હશે 200 થી 250 શબ્દ વાળા. એમાં 5 માંથી ગમે તે 3 લખવાના. એક પ્રશ્નના 8 માર્ક, એટલે 8 13 24 માર્ક એના થઈ ગયા. તમને એમ થાય 8 માર્ક વાળા પ્રશ્નો કેવા પૂછી શકે, એમાં ઘણા બધા પ્રશ્નો આવે. કદાચ 4 માર્ક વાળા 2 પ્રશ્નો પણ પૂછી લે, એટલે પેટા પ્રશ્નો રાખી દે. બરાબર. તો 8 માર્ક વાળા છે એ 3 પ્રશ્નો, પણ ગમે તે 5 માંથી 3 લખવાના, એટલે 5 માંથી 2 નહીં લખો તો ચાલશે. એવી જ રીતે માગ્યા પ્રમાણે જવાબ છે એમાં 150 થી 200 શબ્દના પ્રશ્નો હશે. 6 માંથી કોઈ પણ 4 લખવાના, આમાં પણ તમારે 2 કાઢી નાખવાના છે. અને 6 માર્કના છે, એટલે 6 ચોક ને 24 માર્ક એના થઈ ગયા. માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દ વાળો, એટલે કે થોડોક મોટો પ્રશ્ન હશે. 7 માંથી ગમે તે 5, આમાં પણ 2 અથવાના છે. બરાબર. અને 4 ગુણના છે, એટલે 4 પંચા ને 20 માર્ક એના થઈ ગયા. પછી હશે 1-2 વાક્યમાં જવાબ, એ બધા ફરજિયાત, 10 10 ફરજિયાત. 10 પ્રશ્નો હશે, 2 ગુણના, એટલે 20 ગુણ એના થઈ ગયા. અને હેતુલક્ષી, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા વગેરે વગેરે એવા બધાના 1-1 ગુણના એવા તમને 12 પ્રશ્ન પૂછશે, એટલે 12 માર્ક એના થઈ ગયા. તો કુલ મળીને તમારું જે વિષય વસ્તુનું પ્રશ્નપત્ર છે એ 100 માર્કનું કંઈક આવું હશે. માસ્ટર ડિગ્રીમાં જે વિષય હોય એ વિષયનું તમારું 100 ગુણનું પેપર આવશે. અને ગુજરાતી માધ્યમમાં તમે આપવાના છો તો એક પ્રશ્નપત્ર તમારું આખું ગુજરાતીનું આવશે. આવી રીતે મેન્સની પરીક્ષા હશે. અને મેન્સની પરીક્ષા 200 ગુણની છે. એની અંદર તમારે પાસ થવા માટે મિનિમમ 200 માંથી 120 માર્ક લાવવા જરૂરી છે. એટલે જો તમારે 200 માંથી 120 માર્ક આવે તો તમે મેન્સ પાસ કરી છે એમ કહેવાય. આ પાસિંગ માર્ક છે. મેરિટમાં આવવા માટે પાછો અલગ છે. માની લો કે 120 કરતાં વધારે રેશિયો હોય, વધારે સંખ્યા હોય, બરાબર, તો પછી તમારે વધારે માર્ક લાવવા પડે. પણ તમે 200 માંથી 120 લાવો એટલે તમે મેન્સ ક્વોલિફાય છો એવું કહી શકાય છે. તો આ રીતે વાત હતી આપણી. બરાબર. અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા આ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા જે આવી રહી છે એના માટે જેટલા પણ પુસ્તકો કામના છે એ બધા જ અવેલેબલ છે. અને તમને ખ્યાલ છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન પર શિક્ષક અભિયોગિતાનો કોર્સ, જે રેકોર્ડેડ કોર્સ તમને લેવાની ઈચ્છા હોય તો એની પણ અહીંયા માહિતી આપેલી છે. અને અત્યારે આપણે જે કોર્સની વાત કરીએ છીએ ને, લાઈવ લેક્ચરોની, રેકોર્ડેડ કોર્સની લાઈવ લેક્ચરોની જે વાત કરીએ એની વેલિડિટી છે 6 મહિનાની. બરાબર. ચાલો, ત્યારબાદ શિક્ષક અભિયોગિતાનું જે પુસ્તક છે એ પણ ટાટ હાયર સેકન્ડરી માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. અને એના કરતાં પણ વધારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઉપયોગમાં આવે એવા ઘણા બધા પુસ્તકો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થઈ ચૂકેલા છે. ત્યારબાદ તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મેળવવી હોય, કોઈ સમસ્યા હોય પરીક્ષા બાબતે, બરાબર, તો એની માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો. ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, ફેસબુક પર, બરાબર, બધી જગ્યાએ અમે તમને મદદરૂપ થઈ રહીશું. અને બીજી ચર્ચા કે આવા વિડીયો તમારે જોવાની ઈચ્છા હોય તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને તમારા શિક્ષક મિત્રો સુધી વધુને વધુ શેર કરો, જેથી એ પણ આ મિત્રો આ એપ્લિકેશનની અંદર આ કોર્સનો લાભ ઉઠાવી શકે. ફરી વખત કહી દઉં છું, આવતા સોમવારે, મતલબ આપણે વિચાર કરી શકીએ છીએ જે 4 તારીખ જે છે, 3 તારીખે સોમવાર છે, 3 તારીખે આપણા લાઈવ ડેમો લેક્ચરો ચાલુ થવાના છે યુટ્યુબ પર. એનો લાભ ઉઠાવવાનો ભૂલતા નહીં. ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.